વાઘોડિયા ગામના બજારોમાંથી બે દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે, જેના કારણે વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। વેપારીઓએ પોલીસ બંદોબસ્ત વધારવાની માંગ કરી। વાઘોડિયાના મુખ્ય બજારોમાં રાત્રિના સમય દરમિયાન ચોરીની ઘટના સામે આવી છે। વાઘોડિયામાં આવેલ ચિરાગ કંગન સ્ટોર અને અનાજ કરિયાણાની દુકાનમાં અજાણ્યા ચોરો ઘૂસીને નાણાંની ચોરી કરી રહ્યા છે। સવારના સમયે દુકાનદારો પોતાની દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે બારીના કાચ તૂટેલા જોવા મળ્યા હતા। ગલ્લા ખુલ્લા મળતા દુકાનદારો ચોંકી ગયા હતા। ચિરાગ કંગન સ્ટોરમાંથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થવાનું બહાર આવ્યું છે। અનાજ અને કરિયાણાની દુકાનમાંથી પણ કેશની ચોરી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ચોરીની જાણ થતાં જ દુકાનદારો દ્વારા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીઓ સુધી પહોંચવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ ઘટનાને પગલે વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તેઓ પોલીસની સુરક્ષામાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે। ગત રોજ બુધવારે રાત્રે અમારી દુકાન ચિરાગ કંગન સ્ટોર જે વાઘોડિયા બજારમાં કુમારશાળાની બાજુમાં આવેલી છે, ત્યાં કેટલાક ઇસમો દ્વારા ચોરી કરવામાં આવી છે। કારણ કે મેં સવારે દુકાન ખોલીને જોયું તો ગલ્લા ખુલ્લા હતા, ઉપર જઈને જોયું તો કાચ તૂટેલા હતા। એટલે પાછળથી ચડીને કાચ તોડીને જે નીચેનો બીજો ગલ્લો છે એમાંથી મારા રોકડ મૂકેલા 20,000 રૂપિયા જે 4-5 દિવસની સિલક હતી એ ચોરી ગયેલા છે। અને અત્રે ઉલ્લેખનીય છે કે ગયા બુધવારે પણ આવી રીતે ચોરી થઈ હતી, પણ મારી નિષ્કાળજી કે થોડી ભૂલને કારણે મેં પૈસા રાખ્યા તો ફરી ચોરી થઈ। અને ગયા અઠવાડિયેથી પોલીસે એ લોકોને પકડ્યા હતા અને ઘણું સારું કામ કર્યું હતું। તો આ વખતે પણ અઠવાડિયામાં બીજી વાર ચોરી થવાથી પોલીસને ફરી રિક્વેસ્ટ કરું કે એ લોકો સત્વરે પગલાં લે અને મારી દુકાને જે મુદ્દામાલ અને જે પૈસાની ચોરી થઈ છે તે સત્વરે ઇસમોને પકડે એની માંગ હું ઈચ્છા ધરાવું છું। પોલીસ સ્ટેશનમાં મેં આ બાબતે જાણ કરી છે, મેં એક અરજી પણ આપેલી છે અને એ લોકોએ તરત પગલાં પણ લીધેલા છે।